આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના આગળ વધતા પહેલાંની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. રેખાંકિત શબ્દથી ઉલટો અર્થ ધરાવતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે જે શબ્દ નીચે લીટી દોરી છે એનો વિરોધી શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. 1. તે અસત્ય જ કહી રહ્યો હતો ત્યારે તમે સત્ય પર અડગ રહ્યા તે બદલ ધન્યવાદ. 2. દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું અશુભ ન થાય. 3. જજ સાહેબે તો ન્યાય જ કર્યો પણ એમને અન્યાય લાગ્યો. 4. અસુવિધામાં પણ હું સુવિધા શોધી લઉં છું. 5. અશાંતિ કરનારને શાંતિનું મૂલ્ય ક્યાંથી સમજાય. પ્રશ્ન 2. આપેલ ચિત્રમાં બંને શી વાત કરતા હશે એ લખો. તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એમાં બે મિત્રો શું વાતચીત કરતા હશે તે લખવાની છે. બાળક 1 કહે, હાય વિવાન, ચાલ સોસાયટીના બાગમાં હિંચકા ખાવા જઈએ. બાળક 2 કહે, હા રાહુલ, ચાલ જઈએ, પણ આજે તું આટલો ખુશ કેમ દેખાય છે. બાળક 1 કહે, આજે સાંજે મારા ઘરે મારા મામા આવવાના છે. બાળક 2 કહે, અરે વાહ, તને તો મજા પડી જશે, પણ તારા મામા તો બીજા શહેરમાં રહે છે ને. બાળક 1 કહે, હા, તે બીજા શહેરથી અમારા ઘરે 2 દિવસ રોકાવા આવવાના છે. બાળક 2 કહે, તો પછી હવે તું 2 દિવસ સાંજે રમવા નહીં આવે. બાળક 1 કહે, ના, નહીં આવું, અમારે બંને દિવસ તેમની સાથે સાંજે ફરવા જવાનું છે. બાળક 2 કહે, તારા મામા એકલા જ આવવાના છે. બાળક 1 કહે, ના, તેમની સાથે મામી અને તેમની દીકરી રિયા પણ આવવાની છે. બાળક 2 કહે, સારું, આજે તો તું મારી સાથે રમી લે, પછી તો તું 2 દિવસ તારી બહેન સાથે રમવાનો અને મજા કરવાનો છે. બાળક 1 કહે, હા, મને રિયા સાથે રમવાની બહુ મજા આવે છે. બાળક 2 કહે, તારા મામાના ગયા પછી જે દિવસે આપણે રમવા મળીએ ત્યારે તું મને કહેજે કે તેમની સાથે તે કેવી મજા કરી. પ્રશ્ન 3. આપેલી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો અહીંયા આપણને 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તેનો વિચાર વિસ્તાર કરવાનો છે. 1. કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ. વિચાર વિસ્તાર. આપણે રામ રાખે તેમ રહેવાનું છે. કોઈ દિવસ રહેવા માટે, આનંદ પ્રમોદ માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ જંગલમાં નિર્જન જગ્યાએ રહેવાનું મળે. 2. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. વિચાર વિસ્તાર. કવિએ જીવનને અહીં નદી રૂપે કલ્પના કરી છે. જીવનરૂપી નદી અંધકારમય છે, કોઈ દિશા દેખાતી જળતી નથી. જીવનરૂપી નદી ભલે અંધકારમય હોય પણ એ અજવાળાના 2 કાંઠે વહે છે. આ અજવાળું એ જીવનની આશા છે. વિકટ સંજોગોમાં હાલક ડોલક થતી મારી જીવન નૌકા, હે પ્રભુ, કોણ હંકારે છે તું જ કહે. પ્રશ્ન 4. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે જણાવો. તો અહીંયા કેટલીક પરિસ્થિતિઓ આપી છે, એ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે. 1. લગ્નમાં બેન્ડ કે ડીજેનો બહુ અવાજ થાય છે તો હું બેન્ડ કે ડીજેવાળાને કે લાગતા વળગતાને સમજાવું કે ભાઈ, આ મોટા અવાજથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે, ઊંઘ ઉપર તેમજ હૃદય પર અસર થાય છે, માઇગ્રેશન થઈ શકે છે, ડિપ્રેશન કે ડિમેન્શિયા થઈ શકે છે, આપનો આનંદ બીજાને નુકસાન પહોંચાડે છે, છતાં ન માને તો હું પોલીસને વિનમ્રતાથી એની જાણ કરું. 2. તમારા મિત્રને સ્ટેજના કોઈ કાર્યક્રમમાં બોલવાનું છે અને તે ડરે છે તો સૌપ્રથમ મારા મિત્રનો ડર દૂર કરવા, એનો આત્મવિશ્વાસ વધે એ માટે સ્ટેજ પર પોતાનો પરિચય આપવાનું કહીશ. વાતચીત દરમિયાન ગભરાટ ઓછો કરવા અને તેમની સાથે જોડાવા લોકોની સામે નજર મિલાવીને બોલવાની શરૂઆત કરવાનું કહીશ. તેને જે વિષય પર બોલવાનું છે તે વિષય પર તેની પૂરતી માહિતી રાખવાનું કહીશ, જેથી તેનો ડર ઓછો થશે અને એનો આત્મવિશ્વાસ વધશે. વક્તવ્યને ઉદાહરણો સાથે સમજાવવાનું કહીશ. કંટાળાજનક વક્તવ્ય ન બને એ માટે વાતચીતમાં 2 વે રાખવાનું કહીશ, જેથી પોતાની સ્પીચ વ્યવસ્થિત કરવાનો સમય મળે. તમારે પણ કવિતા લખતા શીખવું છે તો કવિતા એ ભજન હોય કે ગીત, રાસ હોય કે મહાકાવ્ય, મેં કાનથી સાંભળ્યા છે. એનો લય, ઢાળ, રાગ, છંદ, પ્રાસ, અલંકાર સઘળું મારી સ્મૃતિ બની સચવાયેલું છે. આજે કવિતા લખવામાં મને એ બધું સરળતાથી સહજ રીતે કામ લાગશે. પહેલાં વિષય પસંદ કરીશ, એને વાગોડીશ, એમાંથી એક મુખ્ય પંક્તિ તૈયાર કરીશ, પછી મારામાં જે કવિતાના સંસ્કાર રૂપે અનેક હકીકતો પડી છે તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીશ. વિષય તો સર્જકની શોધતો આવે છે. હું આકાશમાં 8મના ચંદ્રને જોઉં છું, તે અડધો જ છે. પંક્તિ સ્ફુરે છે, અડધો ચાંદનો ટુકડો એના અડધા અંગને ઢૂંઢે. હવે આગળ વધીશ એમ સરસ કવિતા રચાશે. પ્રશ્ન 5. શબ્દ ટ્રેન્ડમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો.
તો અહીંયા આપણને એક શબ્દ ટ્રેન આપેલી છે, એટલે કે બધા અક્ષરો ભેગા આપેલા છે, એમાંથી શબ્દો શોધવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. 1. પાટણમાં રાણકી વાવ આવેલી છે. 2. મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે. 3. મારા મિત્રને અંગ્રેજી બોલતા આવડે છે. 4. મારે એક ભાઈ અને એક બહેન છે. 5. હોળી ધૂળેટીમાં રંગો સાથે રમવાની મજા આવે. પ્રશ્ન 6. વાક્ય બરાબર હોય તો યોગ્ય અને બરાબર ન હોય તો અયોગ્ય લખો. તો એ વાક્યની સામે યોગ્ય કે અયોગ્ય લખવાનું છે. 1. મારી મોટરકારમાં 10 નંગ પેટ્રોલ ભરાવ્યું. અયોગ્ય. 2. જગજીવનભાઈ રોજ 500 ગ્રામ ઊંઘ લે છે. અયોગ્ય. 3. મેં એક કોડી પતંગ અને ફિરકી લીધા. યોગ્ય. 4. મારા ઘરમાં બધા નિયમિત પ્રાર્થના કરે છે. યોગ્ય. 5. સોનાલીને પીપ ભરીને જ હસવાની ટેવ છે. અયોગ્ય. 6. હું રોજ 3 લીટર ચાલું છું. અયોગ્ય. 7. હું રોજ 5 નંગ પાણી પીવું છું. અયોગ્ય. પ્રશ્ન 7. ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરો. તો અહીંયા વાક્યો અધૂરા આપ્યા છે, તેમને તમારી રીતે પૂરા કરવાના છે. ઉદાહરણ: પપ્પા ઓફિસે હતા એટલે મમ્મી લેવા આવ્યા. તો આ રીતે આપણે બીજા વાક્યો બનાવીશું. 1. મારી માતૃભાષા ગુજરાતી છે, પણ મને તેના વ્યાકરણના નિયમો આવડતા નથી. 2. તમે અહીં બેસો અથવા તમારું કામ કરવા જઈ શકો છો. 3. મેં એકાગ્ર થઈને અભ્યાસ કર્યો એટલે હું પાસ થયો. 4. અમારા બંને અગ્રણી ખેલાડી ગેરહાજર હોવા છતાં અમે જીત્યા. 5. પાંડવો યુદ્ધ જીત્યા કારણ કે તેઓ ધર્મના પક્ષે યુદ્ધ લડ્યા હતા. 6. હું નિયમિત કસરત કરું છું, તેથી મારું શરીર સશક્ત અને નિરોગી છે. પ્રશ્ન 8. આપેલી વિગત વાંચી પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા માથું, તો માથું શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ કરેલો છે. તો અહીંયા એક ફકરો જે છે એ ફકરામાં દરેક જગ્યાએ માથા શબ્દનો એટલે કે માથા શબ્દથી બનતા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરેલો છે. તો એ ફકરો તમારે જાતે વાંચવાનો છે અને એ રૂઢિપ્રયોગ કયા અર્થમાં પ્રયોજાયો છે એ સમજવાનું છે. આપેલા વાક્યોમાં માથું શબ્દનો યોગ્ય પ્રયોગ કરો. ઉદાહરણ: ભરી સભામાં પૂછાયેલા પંડિતના પ્રશ્નથી આખી સભા માથું ખંજવાળવા લાગી. 1. મારો ભાઈ સવારથી જ મને કંઈક ને કંઈક પ્રશ્નો પૂછીને મારું માથું ખાય છે. 2. કચરાના ઢગલાની બાજુમાં થઈને નીકળીએ ત્યારે એની ગંધથી માથું ફાટી જાય છે. 3. એ અમારી બેની વાતમાં માથું મારે છે. 4. મેં પપ્પાને બોલતા ઘણીવાર સાંભળ્યા છે કે એ આપણા ગામના માથાભારે વ્યક્તિ છે. 5. આપણી ભાઈબંધી માટે મારે માથું આપવું જોઈએ. 6. બાએ હેતથી સાસરે જતી દીકરીના માથે હાથ મૂક્યો. 2. નીચે આપેલા શબ્દો પરથી રૂઢિપ્રયોગો લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ: માથું, માથું નમવું. રાષ્ટ્રપિતા ગાંધીજીની સામે મારું માથું નમી જાય છે. તો આ રીતે બીજા શબ્દો પરથી આપણે અલગ અલગ રૂઢિપ્રયોગો લખી અને વાક્ય બનાવવાનું છે. પાણી: 1. પાણી આવવું. મોંમાં લાળ છૂટવી કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય: મિતાલીએ ભોજનની થાળીમાં ગુલાબજાંબુ જોયા અને મોંમાં પાણી આવ્યું. 2. પાણી ઉતારવું. આબરૂ જવી. વાક્ય: શહેરના નવા પોલીસ કમિશનરે આવતાની સાથે જ નામચીન ગુંડાનું પાણી ઉતારી દીધું. 3. પાણી ચડવું. જુસ્સો આવવો. સૂર ચડવું. વાક્ય: આજની ફાઇનલ મેચ જીતવા કોચ ખેલાડીઓને પાણી ચડાવતા હતા. 4. પાણી પારખવું. કસ કે શક્તિ તપાસી જોવો. વાક્ય: પિતાએ પોતાનો જમાવેલો ધંધો દીકરાને સોંપતા પહેલાં તેનું પાણી પારખવાનું નક્કી કર્યું. 5. પાણી ફરી વળવું. નકામું જવું, ધૂળમાં જવું. વાક્ય: કબડ્ડીની મેચ જીતવા ખૂબ પ્રેક્ટિસ કરી, પણ મેચના આગલા દિવસે પગમાં ફ્રેક્ચર થતાં રાકેશની મહેનત પર પાણી ફરી વળ્યું. 2. પેટ. 1. પેટ આપવું. રહસ્ય જણાવી દેવું. વાક્ય: માતાની દવા લેવા કરેલી પૈસાની ચોરી વિશે સુરેશે પેટ આપ્યું. 2. પેટ ઉઘાડીને જોવું. પારકાના પેટની વાત જાણવી. વાક્ય: રમીલા કાકીને દરેક પડોશીનું પેટ ઉઘાડીને જોવાની આદત છે. 3. પેટ ખોલવું. દિલની વાત કહેવી. વાક્ય: સાસરીમાં થતા અત્યાચાર વિશે નિરાલીએ માતા આગળ પેટ ખોલ્યું. 4. પેટ ઘરાણે મૂકવું. ભૂખમરો વેઠવું. વાક્ય: પરિવારમાં એક જ કમાનાર નાથાલાલનું અવસાન થતાં પરિવારને ઘણીવાર પેટ ઘરાણે મૂકવું પડતું. 5. પેટ ન હાલવું. કશી અસર ન થવી. વાક્ય:
દીકરાએ વિડીયો ગેમ લાવી આપવા માટે પપ્પાને ઘણીવાર કહ્યું, પણ તેમનું પેટ ન હાલ્યું. 3. કાગડું. 1. કાગનો વાગ કરવો. નજીવી વાતને મોટું રૂપ આપવું. વાક્ય: ભાઈ દ્વારા બહેનને એકદમ થોડું વાગ્યું હતું, પણ તે કાગનો વાગ કરીને જોર જોરથી રડવા લાગી. 2. કાગડા કકડવા. સત્યનાશ જવું. ખરાબીના ચિહ્ન જણાવવા. વાક્ય: ધૃતરાષ્ટ્રના પુત્રપ્રેમના કારણે મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે કાગડા કકડવા લાગ્યા. 3. કાગડાની કોટે રતન. અપાત્રને જ્ઞાન, અણઘડતું જોડાણ. વાક્ય: કામચોર રમેશભાઈનો દીકરો ખૂબ મહેનતુ હતો, જાણે કાગડાની કોટે રતન. 4. કાગડાની નજરે જોવું, ખૂબ સાવધ રહેવું. વાક્ય: દેશની સરહદ પર રહેલા સૈનિકો દુશ્મનની હિલચાલને કાગડાની નજરે જોતા હોય છે. 5. કાગડો દહીથરું લઈ ગયો. સારી વસ્તુ નઠારાને હાથે જવી. વાક્ય: મારા કાકાનો દીકરો બિલકુલ દેખાવડો નહોતો અને તેના લગ્ન રૂપાળી છોકરી સાથે થતાં કોઈએ કહ્યું, કાગડો દહીથરું લઈ ગયો. ઉદાહરણ મુજબ સમાનાર્થી શબ્દો મૂકી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: વરસાદમાં મને ભીંજાવું તો ગમે, પણ પછી બીમાર પડું એ મમ્મીને ન પાલવે. મેહુલામાં મને પલળવું તો ગમે, પણ પછી માંદો પડું એ માને ન પાલવે. 1. જંગલમાં ફરવાની, ખાવાની જે મજા આવે એવી મજા હોટલમાં ન આવે. વાક્ય: વનમાં ટહેલવાનો, જમવાનો જે આનંદ આવે એવો આનંદ હોટલમાં ન આવે. 2. સૂરજની કાળઝાળ ગરમી લોકોના અંગને દઝાડતી હતી. સૂર્યના અંગારા જેવો તાપ જનતાના અવયવોને બાળતો હતો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.